ગુરુગ્રહના કારકના વિષયની બાબતમાં સમજીશું. The planet Jupiter, what is indicating in the birth chart, in the horoscope, that is the discussion. ગુરુ શબ્દનો અર્થ છે કે જે ક્યાંક કોઈકને જ્ઞાન આપે. એ વ્યક્તિ જેની પાસે કાંઈ જ્ઞાન છે, કોઈ વસ્તુની જાણકારી છે અને બીજાને આપવામાં આવે, તે છે ગુરુ. તેને આપણે ટીચર કહી શકીએ, લેક્ચરર કહી શકીએ, પ્રોફેસર કહી શકીએ, અથવા તો વ્યાસપીઠ પરથી આપવામાં આવતા જ્ઞાન માટે કોઈ ધર્મગુરુ પણ હોઈ શકે. એટલે ગુરુ આ રીતે વિશાળ અર્થની અંદર ગુરુ આપણે સમજીએ ફોર્મલ એજ્યુકેશન આપનાર ટીચર તે પણ ગુરુ છે, અને જે જ્ઞાન આપે છે, નોલેજ આપે છે, તો નોલેજનો કારક ગ્રહ પણ ગુરુ. એટલે ફોર્મલ એજ્યુકેશનની વાત કરીએ, ભણતરની વાત કરીએ, તો એ ભણતરનો કારક ગ્રહ પણ ગુરુ. એટલે કે જાતકની કુંડળીમાં ગુરુની પોઝિશન તે બતાવે કે આ જાતકનું ફોર્મલ એજ્યુકેશન ભણતર કઈ ટાઈપનું હશે, કેવું હશે, એને ગ્રાસ્પિંગ પાવર કહીએ, સમજણ શક્તિ કહીએ, ગ્રહણ શક્તિ કહીએ, એ જેટલી હશે, એની વિદ્યા એટલે કે જ્ઞાન, એજ્યુકેશન કયા લેવલ સુધીનું છે, કઈ બાબતમાં છે, આ બાબતનું ઇન્ડિકેશન કરે છે ગ્રહ ગુરુ. આ ગુરુ તમને આગળના પોઈન્ટમાં પણ સમજાવ્યું, એ ડાપણનો કારક ગ્રહ ગુરુ. વિઝડમ, આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કરતા તમને વિઝડમ વધારે હોય, પોલાઇટનેસ, શિષ્ટાચાર, વર્તન, વાણી, વિવેકની વાત છે, તો એ આ સજ્જનતા, શાલીનતાભર્યો વ્યવહાર બતાવે છે ગ્રહ ગુરુ. કેટલીક વખતે એમ જોવામાં આવે કે કોઈક માણસનું એજ્યુકેશન ઓછું છે, જેને આપણે ભણતર કહીએ, પણ કેટલાક માણસો પાસે ગણતર એટલે કે કોઠાસૂઝ, એમની જે ઇન્ટરનલ ઇનહેરિંગ અન્ડરસ્ટેન્ડિંગ કેપેસિટી છે એ વધારે હોય, તો એ પણ કોઠાસૂઝ કે ગણતર બતાવે, તે પણ ગુરુ. કેટલીક વખતે આપણે જોઈએ કે કોઈક કારીગર માણસ હોય, એ એન્જિનિયર નથી, પણ અમુક વસ્તુ એન્જિનિયરની સાથે જો એ ટેકનિકલ વાત કરે તો એન્જિનિયરને પણ કબૂલવું પડે કે ભાઈ હા, તારી વાત બરાબર છે. આ રીતના જે ગણતરની કે કોઠાસૂઝની વાત છે, એ ગ્રાસ્પિંગ અન્ડરસ્ટેન્ડિંગ પણ ગુરુ બતાવે. ગુરુ ગ્રહ કોઈ પણ મંગળ કાર્ય, ધાર્મિક કાર્ય જે હોય એનું પણ ઇન્ડિકેશન કરે છે. એટલે મંગળ કાર્યની અંદર કોઈ ધાર્મિક વિધિ છે, યજ્ઞ છે, હવન છે, પૂજા હોય, કોઈ તપની વાત છે, કોઈ વ્રત હોય, ઉપવાસ હોય, ભક્તિની વાત હોય, ક્યાંય કોઈ દાન આપવાની વાત હોય, જનરોસિટીની વાત છે, તો આ બધા જ ઇન્ડિકેશન ગુરુના કંટ્રોલમાં છે. ગુરુ બતાવે છે. ગુરુ બતાવશે દરેક ટાઈપના ધાર્મિક સ્થળ, કોઈ પણ ટેમ્પલ હોય, પૂજાનું સ્થળ હોય, જ્યાં ધાર્મિક વિધિ થતી હોય, એ ટાઈપનું જે સ્થળ છે, અથવા તો કોઈ તીર્થધામ છે, તીર્થયાત્રા છે, કોઈ સત્સંગ થતો હોય, શાસ્ત્ર જ્ઞાનની વાતો થતી હોય, વેદ જ્ઞાનની વાત થાય, તો એ વેદ જ્ઞાનનો કારક ગ્રહ પણ ગુરુ, શાસ્ત્રનો કારક ગ્રહ પણ ગુરુ, સત્સંગનો કારક ગ્રહ પણ ગુરુ. તો આ રીતે ગુરુ દરેક ધાર્મિક બાબત, એને લગતી વિધિ, એને લગતા સ્થળ, એને લગતી યાત્રા, એને લગતી દરેક પ્રકારની પ્રવૃત્તિ, કોઈ કર્મકાંડની વાત છે તો પણ ગુરુ ગ્રહ તે બતાવે. આ ગુરુ ગ્રહ નીતિ અને ન્યાયનો કારક પણ છે. નીતિ એટલે પોલિસી, ન્યાય કોઈક ખોટું કાર્ય થયું છે એ બાબતનો ન્યાય તોડવાનો હોય, તો એ કામ પણ ગુરુનું. એટલે આગળ આપણે જોઈશું કે જે જજ હોય, ન્યાયાધીશ હોય, એની કુંડળીમાં ગુરુ પાવરફુલ હોય. જાહેર કાર્ય, જે સોશિયલ વર્ક કહીએ, પબ્લિક વર્ક એટ લાર્જ, જેમાં જનરલ દરેક પ્રકારના માણસોને લાભ
પ્રાપ્ત થતો હોય એવી ટાઈપની સંસ્થાઓ, જાહેર સંસ્થાઓ, એનજીઓ ટાઈપના ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન્સ, આ ઇન્સ્ટિટ્યુશન્સનું ઇન્ડિકેશન, સિગ્નિફિકેશન પણ ગુરુ પાસે સામૂહિક હિતની વાત છે, સોશિયલ સર્વિસની વાત છે, અથવા તો પબ્લિક ચેરિટેબલ ટાઈપ ઇન્સ્ટિટ્યુશન્સ, they all are covered under the coverage of Jupiter. Jupiter is indicating Jupiter has complete control over this type of institutions. આ ગુરુ કુંડળીમાં બતાવે છે જાતકનો પુત્ર. પુત્રની ક્વોલિટીઝ કઈ ટાઈપની હોઈ શકે? જાતકના પુત્ર બાબતનું ઇન્ડિકેશન્સ ગુરુ કરે. પુત્રનો પુત્ર, સન, પૌત્ર, તો પૌત્રની વાત પણ ગુરુ બતાવે. અને સ્ત્રી જાતકની કુંડળી હોય તો સ્ત્રી જાતકની કુંડળીની અંદર ગુરુ બતાવશે પતિ, એમના હસબન્ડ, પતિની ક્વોલિટીઝ કઈ હોય અથવા તો એ બાબતનું જે થોડું ઇન્ડિકેશન્સ ગુરુ બતાવે સ્ત્રી જાતકની કુંડળીની અંદર. અને આ ગુરુ બતાવે છે કુટુંબ સુખ, ફેમિલી હેપીનેસ, અને આ જાતકને કુટુંબ પ્રત્યે કેટલો પ્રેમ છે તે પણ બતાવે ગુરુ. હવે જુઓ, પુત્ર, પૌત્ર, પતિ, કુટુંબ બાબતની બાબત જે ગુરુ બતાવે છે તે, તો આ બાબતને જ્યારે જાતક આ બાબતમાં સુખી છે તો હવે એને મળશે સુખ શાંતિ. તો સુખ શાંતિનો કારક ગ્રહ પણ ગુરુ. આ ગુરુ ગ્રહ બતાવે છે વેલ્થ, ધન, સંપત્તિ, અર્નિંગ, પણ આ અર્નિંગ છે ઓનેસ્ટ અર્નિંગ, પ્રામાણિક કમાણી. આગળ આપણે જોઈશું અમુક ગ્રહ આપણને પ્રામાણિક કમાણીની અંદર સાથ નથી આપતા. રાહુ બાબતની અંદર આપણે જોઈશું વધુ કમાણી આપે પણ રસ્તા અપ્રામાણિક. તો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, નાણાકીય વ્યવહારના જે કોઈ પણ બાબત છે, કોઈ ટ્રાન્ઝેક્શન્સ છે, એનો કંટ્રોલ, નાણાકીય સંસ્થાઓનો કંટ્રોલ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, બેંક, જે નાણાકીય સંસ્થા છે એનો કંટ્રોલ કમ્પ્લીટ ગુરુ પાસે, અને ગુરુ ઇન્ડિકેશન્સ કરે છે આ બાબતનું. મેષ લગ્નની કુંડળી હોય જેને આપણે કાળપુરુષની કુંડળી કહીએ છીએ, એટલે કે પ્રથમ સ્થાનમાં મેષ રાશિ હોય તો 9મા સ્થાનની અંદર આવે ગુરુની ધન રાશિ. અને 9મું સ્થાન બતાવે છે, આગળ આપણે જોયા છે આ બધા પોઈન્ટ. 9મું સ્થાન બતાવે ભાગ્ય. તો ભાગ્યનો કારક પણ ગુરુ. રાજ્ય કૃપા, સરકાર તરફથી, ગવર્નમેન્ટ તરફથી કોઈક ગ્રાન્ટ મળવાની છે, કોઈ હેલ્પ મળવાની છે, તો એ મળશે કે નહીં, કેટલી મળી શકે, અથવા તો કોઈક સન્માન મળવાનું છે રાજ્ય સરકાર તરફથી, કોઈક પ્રાઇઝ, એવોર્ડ, આ ટાઈપનું જો સન્માન હોય, રાજ્ય સન્માન, એ બાબત પણ બતાવે ગુરુ. ગૌરવ, કીર્તિની બાબત છે એ પણ બતાવશે ગુરુ. કીર્તિની અંદર આપણે સૂર્ય બાબતમાં પણ જોયું હતું, પણ સૂર્યની કીર્તિ અને ગુરુની કીર્તિમાં ફરક છે. સૂર્યની કીર્તિ એક ઝળહળતા સૂર્ય જેવી કીર્તિ છે. આ ગુરુની કીર્તિ સૌમ્ય, નમ્ર છે, એટલે થોડો ફરક હોય છે. લેખન અને પ્રકાશનનું ઇન્ડિકેશન પણ કરે છે ગુરુ. એટલે જે સારા લેખક છે એ લેખકોની કુંડળીની અંદર જુપિટર, ગુરુ અવશ્ય ડોમિનન્ટ અને સારી પોઝિશનની અંદર જ બેઠેલો હોય તો જ એ સારું લેખન કાર્ય કરી શકે. અને આ ગુરુ ગ્રહ સ્વાદની અંદર ગળપણ, મીઠો સ્વાદ, સ્વીટ આઇટમ નો કારક ગ્રહ ગુરુ. રંગ પીળો, લેમન ટાઈપ યલો, પીળો, આછો પીળો રંગ, લેમન યલો, એ રંગ છે ગુરુનો. ગુરુ પ્રધાન જાતકોને હંમેશા આ ટાઈપનો રંગ આકર્ષણ કરતો રહ્યો છે. એ ટાઈપના રંગના કપડા છે, એમના ઇન્ટિરિયર વગેરે જોવામાં આવે. આ ગુરુ ગ્રહ ફિઝિકલ ઓર્ગનની બાબતમાં વાત કરીએ તો જેમ હમણાં જ કહ્યું કે ભાગ્યમાં 9મા સ્થાનનો કારક કાળપુરુષની કુંડળી હંમેશા યાદ રાખવાની. તો 9મા સ્થાનની અંદર ફિઝિકલ ઓર્ગન્સમાં તમને કયું પોર્શન આવે છે? થાઇસ પોર્શન, જાંઘનો પોર્શન. તો જાંઘનું ઇન્ડિકેશન્સ પણ કરશે ગુરુ.
અને છેલ્લી રાશિ 12મી રાશિનો સ્વામી ગ્રહ પણ ગુરુ અને 12મી રાશિનું છેલ્લું અવયવ છે પગના તળિયા, એન્કલ થી બિલો પોર્શન, જે સોલ પોર્શન કહીશું તે પગના તળિયાનો પોર્શન એ પણ બતાવે ગુરુ. અને હિપ્સ પોર્શન, હિપનો જે પોર્શન છે એ હિપ પોર્શન નો કારક ગ્રહ પણ ગુરુ. હવે આ ગુરુ જ્યારે નેગેટિવ રોલ કરતો હોય ત્યારે કુંડળીની અંદર ગુરુ પ્રતિકૂળ પ્લેસમેન્ટમાં છે અથવા તો પ્રતિકૂળ બીજા ગ્રહોના એ સંસર્ગમાં છે કે ગુરુ હવે આ જાતકને નેગેટિવ રિઝલ્ટ જો છોડે તો હવે આ જે મુદ્દાઓ વિચારીએ છે એમાં ફેરફાર થાય. જેમ કહીએ કે ભાઈ ગુરુ તો હવે એ ટાઈપનો જાતક ગુરુ માટે તિરસ્કાર કરતો હોય, ગુરુ પ્રેમ ના હોય, જે ફોર્મલ એજ્યુકેશન ભણતરની વાત કરીએ છે તો ફોર્મલ એજ્યુકેશન ડિસ્ટર્બ હોય, સમજણ શક્તિનો અભાવ પણ હોઈ શકે, મંગળ કાર્ય, ધાર્મિક કાર્ય, યજ્ઞ હવનની જે વાત કરીએ છે, પૂજા કાર્ય, સત્સંગની વાત કરીએ છે, હવે આ વ્યક્તિને આ પ્રવૃત્તિમાં રસ ના હોય, એ પ્રવૃત્તિનો વિરોધ કરે, હવનમાં હડકા થાય, આ ટાઈપની પ્રવૃત્તિમાં એને રસ હોય, જાહેર કાર્ય કે જાહેર સંસ્થાઓ જે સામૂહિકનું કામ છે, પબ્લિક ચેરિટી, એ પબ્લિક ચેરિટીની અંદર કોઈક ને કોઈક ઓબ્સ્ટેકલ કરે અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ની અંદર એ માણસ દેવું કરે, દેવું ચૂકવવામાં મુશ્કેલી પડે, આ રીતના લક્ષણ જોવામાં આવે. ગળપણ, મીઠો સ્વાદ, તો વધુ પડતો આહાર પ્રિય બને, વધુ પડતો ગળપણ પ્રિય બને તો એ જાતકને પછી વધુ ગળપણના કારણે પ્રોબ્લેમ થશે ડાયાબિટીસ. પાન્ક્રિયાસ ગ્લેન્ડ જ્યારે ગુરુ નેગેટિવ ફળ આપે ત્યારે પાન્ક્રિયાસ ગ્લેન્ડ જે ઇન્સ્યુલેશનનું શરીરમાં જનરેશન કંટ્રોલ કરે છે તે ડિસ્ટર્બ થાય અને એના કારણે ડાયાબિટીસનો પ્રશ્ન ઊભો થાય, ડાયાબિટીસનો રોગ થાય, વધુ પડતા ગળપણના કારણે કફનો પણ પ્રશ્ન આવે. અને ગુરુ ગ્રહ શરીરમાં બતાવે છે મેદ, ચરબી. મેદ, ચરબી નો કારક ગ્રહ ગુરુ અને આ ગુરુ જ્યારે નેગેટિવ થાય ત્યારે કેટલીક વખતે જાતકના શરીરમાં અમુક ચરબીનું ગંઠાઈ જવું, ગાંઠ ઊભી થવી, હાથ ઉપર કે જાંઘના અમુક પોર્શન ઉપર એવા નાના ગાંઠ ટાઈપના ચરબીના ગંઠાવાના જે પ્રશ્ન ઊભા થાય છે તેનું કારણ પણ ગુરુ. અને સામાન્ય રીતે ગુરુના જાતકો આમ સમજીએ તો જાડા હોય તો જાડા શરીરની અંદર હૃદયના પંપને, હૃદયના વાલ્વને, પંપને વધુ પડતું પ્રેશરથી કામ કરવું પડે. એટલે અલ્ટિમેટલી એવું જોવામાં આવે છે કે જે લોહી વહન કરતી આર્ટરીઝ છે, જે આપણે ધમની કહીએ, એ ધમનીની અંદર પ્રોબ્લેમ થાય એટલે આર્ટરીઝ અને વેન્સનો લોહી વહનના પ્રોબ્લેમ ઊભા થાય એટલે બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ થઈ શકે. અને તેવા જાતકને નેગેટિવ રોલની અંદર અમુક ઉંમર પછી લીવર પ્રોબ્લેમ આવી શકે અથવા તો ઈયર પ્રોબ્લેમ, કાનના કોઈ પ્રશ્ન ઊભા થાય, ઈયર પ્રોબ્લેમ થઈ શકે. આ રીતે જ્યારે હું તમને એમ કહું કે આ રીતના પ્રશ્ન થાય એટલે જરૂરી નથી કે એ જાતકને નાની ઉંમરમાં હોઈ શકે. સામાન્ય રીતે મેડિકલ એસ્ટ્રોલોજીમાં એવું જોવામાં આવ્યું છે કે આ ટાઈપના જ્યારે નેગેટિવ પોઈન્ટ્સ હોય અને જાતકને શારીરિક પ્રશ્ન ઊભા કરે તો મોસ્ટલી 45-50 ની એજ પછી આવા પ્રશ્ન ઊભા થાય. એટલે યંગ એજના જાતકને, જે નાની ઉંમરનો જાતક છે અથવા તો યુવાન વયનો છે તો યુવાન વયમાં પ્રોબ્લેમ થશે નહીં, પણ 45-50 પ્લસ પછી કઈ ટાઈપના રોગ અથવા તો શારીરિક મુશ્કેલીઓનો, ફિઝિકલ એલિમેન્ટનો જે સામનો કરવો પડે તેનું ઇન્ડિકેશન આપણને પ્લેનેટ જ કરે અને પ્લેનેટના પ્રમાણે જ જાતકને શારીરિક સમસ્યાઓ કે બીમારી કે દુઃખનો સામનો કરવો પડે તે વાત છે. હવે પછી આપણે ગુરુ ગ્રહ જાતકને કઈ ટાઈપના ધંધા રોજગાર બિઝનેસમાં પ્રવૃત્ત રાખે છે તે જોઈશું. Thank you once again for patient listening to me. Thank you.